નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જે છે આપણે દિવેલા એટલે કે એરંડાના ખેતરમાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો આપ મિત્રો જોઈ શકો છો કે આ સમગ્ર જે છે વિસ્તારમાં એરંડાનું વાવેતર કરેલું છે. હવે ખાસ તો અહીંયા વિઝિટ કરવા આવવાનું એટલા માટે થયું કે કોઈ એક જીવાત છે એ સમગ્ર પાકનો કઈ રીતે નાશ કરી નાખે છે તેનું અહીંયા આપણે જીવંત ઉદાહરણ જોઈશું. તો મિત્રો, આ આપ જોઈ શકો છો કે આ એરંડાનો એક છોડ છે. એ એરંડાના છોડ પર કાતરા નામની ઈયળોનો ઉપદ્રવ બહુ જ વધુ પ્રમાણમાં છે. એટલે ઈયળો એટલા પ્રમાણમાં હોય છે મિત્રો કે જે છે એના પાન છે એને આપણે જોશું નજીકથી તો જાળી કઈ રીતે હોય એ રીતે એના પાંદડા દેખાતા હોય છે. એટલે કે જે લીલો ભાગ હોય છે પાંદડાનો એની નસો સિવાયનો એ સંપૂર્ણપણે આ ખાઈ જતા હોય છે. અને વધુ ઉપદ્રવમાં તો આખો પાક જે છે એ જોઈ શકો છો આપ મિત્રો, જાણે કે એની અંદર પતઝડ ના આવી ગઈ હોય, પાંદડા કઈ રીતે પીળા પડી અને ખરવા લાગે છે એ આપ મિત્રો અહીંયા સ્પષ્ટ જોવા લાગો છો. એટલે આમાંથી તો પછી આપણે કોઈ પણ પ્રકારના ઉત્પાદનની આશા રાખવાની જ ના હોય. એટલે કે આપ માંડ પહેલી વીણી જ લઈ શકતા હો છો, એના પછી આપ વીણી લઈ શકતા હોતા નથી. હવે આનો ઉપદ્રવ જે છે એ મિત્રો એટલા પ્રમાણમાં હોય છે કે આપ એક જ પાન ઉપર આપને મિત્રો બતાવું તો આપ કદાચ જોઈ શકતા હશો નજીકથી કે એક જ પાન ઉપર 8 થી 10 આવી ઈયળો છે જે સમગ્ર પાકનો નાશ કરી નાખે છે. અને ત્યાંથી ને પછી જે છે ઈયળો એ સીધી માળ પર જતી હોય છે અને એ માળના જે ગોગડા હોય છે એને પણ એ મિત્રો નુકસાન કરતી હોય છે. સાયકલ છે એ જો ફરીથી આના ખેતરમાં આપણે જો ઊંડી ખેડ કર્યા વગર ફરીથી જો એરંડાનું જ વાવેતર કરશું તો આ ઈયળો આવવાની એટલી જ સંભાવના રહેલી છે. અને જો આવતા સિઝનમાં પણ આ રીતે થયું તો મિત્રો આપણે એમાં નુકસાન જે છે બહુ મોટા પ્રમાણમાં થશે અને ઉત્પાદનની આશા એકદમ ઝીરો થઈ જશે. એટલે મિત્રો, જો આ પ્રકારની ઈયળો આપના પાકમાં સતત આવતી હોય છે અથવા કે પ્રથમવાર આવી હોય છે તો એના માટે ખાસ ઉપાય રહેશે કે આપ કેમિકલ કંટ્રોલ એટલે કે દવાઓના છંટકાવ દ્વારા આપ જે છે એ ઈયળોનું નિયંત્રણ કરી શકો છો. એમાં ખાસ કરીને છે અત્યારે જે નવી પ્રકારની દવા ઉપયોગ થાય છે એમાં મેક્ટિન છે કે પ્રોફેનોફોસ છે એ લીટરે 2 ml પ્રમાણે મિક્સ કરીને આપ પંપ દ્વારા એનો છંટકાવ કરી શકો છો. અથવા તો ડ્રોન દ્વારા પણ, હવે ડ્રોન પણ ઉપલબ્ધ હોય છે, ડ્રોન દ્વારા પણ આપ એનો જે છે છંટકાવ જલ્દથી જલ્દ કરી અને આપના પાકને બચાવી શકો છો. ધન્યવાદ.